પોરબંદર મનપાની ઘોર બેદરકારી સામે આવી। તહેવાર દરમિયાન ફરવાના સ્થળો પર આખલા યુદ્ધ અને રઝળતા આખલાનું ઝુંડ જોવા મળ્યું। પેરાડાઇઝ ફુવારામાં લોકો શાંતિથી બેસવા અને સમય પસાર કરવા આવે છે તે સ્થળમાં આખલા યુદ્ધ કરતા જોવા મળ્યા હતા। કેટલાક આખલાઓ ફુવારાની અંદર ઘૂસી જતા સિનિયર સિટીઝનો બેસવા આવતા ડરી ગયા હતા। મનપા રોજ અખબારી યાદી બહાર પાડી આખલા પકડી લીધાના આંકડા જાહેર કરે છે તે માત્ર કાગળ પર હોય એમ લાગે છે। મનપાની બેદરકારી નીતિના કારણે લોકો હેરાન પરેશાન બની ગયા છે। મનપા પાસે વિકાસના આંકડા જાહેર કરવાનો અને આખલાના આંકડા જાહેર કરવાનો સમય છે, પરંતુ આખલા પકડી ડબ્બે પૂરવાનો સમય નથી તેવું સ્પષ્ટ લાગે છે। હાલમાં પોરબંદર શહેરની અંદર નવા ફુવારા તરીકે ઓળખાતી જગ્યા કે નવો ફુવારો પેરાડાઇઝ સિનેમા પાસે આવેલો છે, ત્યાં નગરપાલિકા, મહાનગરપાલિકા અને છાયા નગરપાલિકા ત્રણેયના સમયગાળાથી આશરે 3 થી 4 વર્ષ પહેલા આ ફુવારાનું સામાન્ય રિનોવેશન કામ હતું। આ રિનોવેશન કામ પણ આ લોકોએ ન કરાવતા અત્યારે આ ફુવારાની એટલી દશા ખરાબ છે કે ત્યાં એક તરફથી આપણે જાણીએ ને તો એક ગૌશાળા બની ગયું એવું લાગે છે। ચારે બાજુ ઢોર નો ત્રાસ એટલો વધી ગયો છે, કૂતરાઓ લઈ લ્યો કે અન્ય કોઈ પ્રાણીઓ અહીંયા ચારે બાજુ આવતા જણાય આવે। અમારી લાગણી એવી છે કે પોરબંદર મહાનગરપાલિકા આ વર્ષોથી ઓછામાં ઓછા 50 વર્ષથી જૂનો આ ફુવારો છે, નવો ફુવારો, તેનું સમારકામ તાત્કાલિક વહેલી તકે કરાવે। જો કોઈ સમય લાગે એમ હોય તો પણ આ ફુવારાની અંદર એવી વ્યવસ્થા ગોઠવે કે અંદર ઢોર ધાકડ ન કરી શકે અને પોરબંદરના નાગરિકોને અહીંયા આવીને પોતાનો થોડો સમય રજાઓના દિવસોમાં કે અન્ય સમયે ગાળવાનો ઉત્તમ જગ્યા છે, તેનું સમારકામ વહેલી તકે કરાવ્યા। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।